ગાયના નામે રૂપિયા ચાર્યા છે, મેં કયા સતરાળા ગામના રૂપિયા લીધા છે, મને આટલું તને પ્રોબ્લેમ છે ને મારે આ જોડે બેન સોલ્યુશન કરવું પડે ને. વિડિયો નોખીને તો એમાં શું મળવાનું છે? ઉભા રહો, એટલે હું તો તને એટલું જ કહું છું, પ્રેમથી આ વિરોધ બંધ કરી દે, એનાથી કશું જ મળવાનું નહીં. ચેતનભાઈ, ભૂલ તમારી છે, તમારે સ્વીકારવી પડશે. મેં કઈ ભૂલ કરી નથી, તમે ખાલી ખોટા ઉપેડા લ્યો છો. કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત, પણ તમે તે દિવસે ભગાભાઈમાં ફોન કર્યો કે રાજુએ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા? તમે મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. આ બધું બંધ કરી દો. આ બધી વસ્તુથી કોઈ વસ્તુ મળવાની નહીં. આ બધું હું તમને મેં આજ દાડો તમને તુકાર આલ્યો મને કહો કે રાજુભાઈ સીએન તમારા વિશે ખરાબ કહો, તમને કીધું મેં. જો દુનિયા ગમે એ વાતું કરે, દુનિયા ઉપર મત જો રાજુભાઈ, લોકો છે ને હળગાવા બેઠું છે. બાકી મેં તમને મોઢું મોડું કીધું, તમે ભૂવો છો, તમને આટલી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હાલમાં જે છે ચેતન ભુવા કે જેમને સીએન ભુવાજી તરીકે પણ ઓળખવામાં છે, જેની અંદર મિત્રો સધી સરકાર મોરલધામ કે જે સદીનું રજવાડું તરીકે ફેમસ છે, જેની અંદર મિત્રો આ ચેતન ભુવાજી અને રાજેશ પંચાલ નામના એક વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે જે છે કોઈ બાબતને લઈને વિવાદ થયો, જેની અંદર મિત્રો સીએન ભુવાજી પાસે માફી મંગાવવા માટે રાજેશ જે છે પંચાલે ફોન કર્યો હતો અને ત્યારબાદ જે છે મિત્રો આ બંનેને વિડીયો ડિલીટ કરવા અને જે માફી માંગવાની બાબતને લઈને જોરદાર વિવાદ થયો છે અને બોલાચાલી થઈ છે. મિત્રો શું છે સમગ્ર ઘટના, કેમ છે ભુવાજી બાબત અને જે ભુવાજી કેમ માફી માંગવી પડશે, શું કામ કર્યું છે અને શું કરે છે ધંગ ઢોંગ ને ધતિંગ, જે બાબત મિત્રો રાજેશ પંચાલ સાથે ચર્ચામાં અનેક ખુલાસા થયા છે, જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તેમજ મિત્રો આમાં કોણ સાચો છે, ભુવાજી કે પછી રાજેશ પંચાલ? મિત્રો તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ. શું હતું મોટા ભાઈ? શું છે મોટા ભાઈ, બોલો ને. હા, આપણે તમારે મારે મુલાકાત છે ને પહેલી વખત તમારો વિડીયોમાં હતો, ખબર છે? હા, કોણ બોલો તમે? તમારું નામ આપો. હું નંબર તમને આલ્યો, તમને ફોન કર્યો, બરોબર? તમે તમારો પહેલા તો નામ બોલો. બધો નંબરે આલ્યો મારો ભાઈ, તને ફોન કર્યો, બરોબર? હા, મારે ખાલી 80 વર્ષનું દુઃખ મટ્યું છે. તો એમ કહેતો ને કે તમારે 5000 વર્ષ જૂનું દુઃખ મટ્યું હોય એ મને કઈ ખબર નથી, બરોબર? તમારું નામ આપો. વધાવવા આવ્યો, મારી વાત બોલી એટલે મેં તને ફોન કરાવડાયો છે. ગાડી વધાવવા આવ્યો છું. તમે ગાડી વધાવો કે બંગલો વધાવો કે લક્ઝરીઝ વધાવો, તમારું નામ આપો. મારા ભાઈ મોટા, મારી વાત સાંભળ. તમારું નામ આપો. હા, તમારું નામ આપો. નામ ને તું બોલ્યો નહીં, મારી વાત સાંભળ મોટા. તમારું નામ મારા ભાઈ આપો, મોટા ભાઈ તરીકે કહું છું, તમારું નામ આપો. નામ હું આપ્યું, તારા પાસે આવ્યો એમ નથી કહેતી. હા, જેમ જેમ નથી, હું તારા ઘેર આવ્યો, તારા પુરાવા જેમ તેમ હોય કે ના હોય, ભગવાન થી કોઈ મોટું નથી, હનુમાન થી કોઈ મોટું નથી, દેવી શક્તિ થી કોઈ મોટું નથી. તું કેતો હતો ને ઈ વિડીયો હાર તને ફોન કર, તું કેતો હતો શિવન હુએ મારા પાસે માફી માંગી હતી, મારા પેટ ઉપર પાટું નથી નાખો ને, અને મારું શુલ્યા ખેદન મને કરો, મારા રોજી રોટી ઉપર નથી કરો, એટલે સાબુત કરવા હું આવ્યો છું મોરાલમાં. તું સાબુત વાયરલ ના કરું તો. જય માતાજી. જય માતાજી. જય ગોપાલ. ભુવાજી બોલું ભાઈ. બોલો. સાઈડ માં કરતો ભાઈ. હેલો. સાઈડ માં કરતો. હા બોલો. શું રાજુભાઈ આજ છે, તમે રોજ આખો દાડો આ બધું નોક કરો છો? ખોટું નાખતો નહીં, સાચું નાખું છું. શું વાત કરો છો? મોરલ વાળા ચેતનભાઈ બોલો છો? ભુવાજી સીએન પોતે વાત કે આટલા દાડા ચૂપ હતો, પણ હવે તારે છે ને હદ વગરનું બાર જ્યું છે. બરોબર છે. તો તમારે જે કરવું એ કરી શકો છો, બરોબર? મેં તો તારે જે કરવું હોય, પોલીસ સ્ટેશન જવું હોય તો વકીલ જોડે જવું હોય તો સંજયભાઈ જોડે બધી તને છૂટી છે. હું પોતે વિડીયો બનાવી નાખી. હા, તો તમે આટલા દિવસ, તે દિવસે તમે મારી જોડે માફી માંગી, એ દિવસે તમે એમ કીધું હતું કે હું વિડીયો નાખી દઉં છું રાજુ, કે મારાથી ભૂલ થઈ ગઈ. તો આજે એ વાતને 1 મહિનો થયો, તમે વિડીયો નાખ્યો? આ 4 વિડીયો ડિલીટ માર દે, વિડીયો ના હોય મને કહેજે. ના, એમ પેલો ડિલીટ થોડો મારું. તમે તમારી ભૂલ સ્વીકારી નહીં, અમને ગોડા સમજો તમે યાર. તું તારો આ 4 વિડીયો ડિલીટ માર દે. મારે કોઈ તારાથી પ્રશ્ન વિરુદ્ધ આજ દાડો તને તુકારો આલ્યો મને. ભાઈ મેં તમને તુકારો નથી આલ્યો. મેં તમને ભાઈ જો મેં તને ગુરુ માન્યો તો કઈ નતો માન્યો. તને મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે? બોલો. વગર કોમેડી વિરોધમાં ઉતર્યો છે. ના, આ દાડો મેં તારું ખોટું કર્યું તું મને નથી આપો તમારે. હું એમ કહું ભલે તારું ખોટું કર્યું તું મને કે મારે સીએને મારું ખોટું કર્યું કે મેં તારું બગાડ કર્યો. કરવાનું તો તમે બાકી જ નહીં મૂક્યું. એક શબ્દ કીધો કે ગાયના નામે રૂપિયા ચારી ખાય. મેં કઈ ગાયના નામે રૂપિયા ચાર્યા છે, મેં કયા સતરાળા ગામના રૂપિયા લીધા છે, મને આટલું. તને પ્રોબ્લેમ છે ને, મારે આ જોડે બેન સોલ્યુશન કરવું પડે ને. વિડીયો નોખીને તો એમાં શું મળવાનું છે? ઉભા રહો. એટલે હું તો તને એટલું જ કહું છું, પ્રેમથી આ વિરોધ બંધ કરી દે, એનાથી કશું જ મળવાનું નહીં. ચેતનભાઈ,
ભૂલ તમારી છે, તમારે સ્વીકારવી પડશે. મેં કંઈ ભૂલ કરી નથી. તમે ખાલી ખોટા ઉપેડા લ્યો છો, કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત. પણ તમે તે દિવસે ભગાભાઈમાં ફોન કર્યો કે રાજુએ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા? તમે મને પણ બ્લોક તમે લિસ્ટમાં રાજુભાઈ નાખ્યો છે. આ બધું બંધ કરી દો. આ બધી વસ્તુથી કોઈ વસ્તુ મળવાની નહીં. આ બધું મેં આજ દાડો તમને તુકાર આલ્યો મને કહો કે રાજુભાઈ સીએન ને તમારા વિશે ખરાબ કહો. તમને કીધું મેં. જો દુનિયા ગમે એ વાતો કરે. દુનિયા ઉપર મત જો રાજુભાઈ. લોકો છે ને હળગાવા બેઠું છે. બાકી મેં તમને મોઢું મોડું કીધું. તમે મને કહો. તમે ભૂવો છો, તમને આટલી બધી બુદ્ધિ છે, તો તમને તો ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? ના રાજુભાઈ સારું નહીં લાગતું. હું હજી તમને કહું એ શોભા નહીં હાલતું. એક જ મિનિટ. દુનિયા જોવે છે એ કોઈ સારું લાગે છે? તમે મને કહો. એક જ મિનિટ. બધું હું તમને કહું. તમારા પછી જે કહેવું હોય એ કહેજો. ચાલુ પણ હું તમને સ્ક્રીનશોટ મોકલી આપું છું. એ જોઈ લો ખાલી. કારણ કે અમારામાં તો એવું નથી, પણ તમને પછી ને આ બધું અભિમાન આવી ગયું છે. અમને તો નહોતું આવ્યું. કશું કોઈ અભિમાન આવ્યું નહીં. તારા મનમાં એવું છે કે અભિમાન આવ્યું છે? મારા મનમાં એવું કોઈ અભિમાન નહીં. અરે ઘણું બધું છે. હા, તમારા આ બધી વસ્તુ કરવાથી કશું જ નથી મળવાનું. શું મળવાનું છે? ખોટું લોકો દુનિયાની નજરમાં લોકો એમ પૂછે કે ભોજી તમે ભેળા રહેતા ને આવું બધું છે તમે. મારી ઉપર રોજના 50-60 ફોન આવે છે, અને હજી તમે મને બ્લોક લિસ્ટમાંથી નથી કાઢ્યો પાછો. હા, એ તમારા અમને મોકલી આપ્યું છે બધું. હા, જોઈ લો. એ તો બ્લોક લિસ્ટમાં બધું નીકળી જાય. એનો વાંધો નહીં. તમારી વિડીયો પ્રેમથી ડિલીટ મારી દે. અને એ વસ્તુ જો તારે મારે કોઈ દાડો કોઈ બોલચાલ થી નહીં તો મેં તને કોઈ ગાળું બોલી નહીં. તમારે લોકો આગળ ના કહેવાય ને. લોકો આગળ શું કરો કેવું પડે કે રાજુ અમે તો લોકો લાય કે લોકો તો દુનિયા હળગાવા બેઠી છે રાજુ. તો હળગાવી તમને નહીં ખબર હોય. મારા જોડે તો લોકો આયા નથી, બરોબર? તમારી જોડે આયા લોકો, અને લોકોએ તમને શું શીખડાયું મને થોડી ખબર હોય. પબ્લિક જો વધારે આપશે ને પબ્લિક કરે છે. પણ તું હું નહીં કર્યા. મારા વિશે લોકો તને હું કહે છે, તારા વિશે લોકો હું કહે. તું મારાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખ ને. અરે પણ હું શું કરવા રાખું? તમે લોકોનું સાંભળ્યું ત્યારે તમે હું ત્યાં બંધ થયો ને. તમે ભાવનાબેનનું સાંભળ્યું તો હું બંધ થયો. તમે પેલા શું નામ તમારા ભાઈનું નામ કિશનનું સાંભળ્યું ત્યારે હું બંધ થયો. કારણ કે હું કોઈનું મારા ઘરવાળાનું સહન નહીં કરતો. હું કોનું સહન કરું યાર? મને ખોટું પસંદ જ નહીં. જો આ બધા વિડીયો ડિલીટ મારી દે. વસ્તુ શું હોય, જો એક વસ્તુ હું અત્યારે ભાઈ ગણું છું, પેલા ભય ગણતો હતો. તો અત્યારે હું તારા વિશે તમારું ખોટું શું કર્યું એ મને જવાબ આલો. પહેલી વસ્તુ તો મેં તમારું ખોટું શું કર્યું? પ્રથમથી શરૂઆત કર્યું નહીં. આજ દાડો ખોટું કર્યું. આ વિડીયો નો છે એટલું મેં તને કીધું. બાકી મેં તને કોઈ વિડીયો મારે ક્યારે નાખવો પડ્યો? નહીં, પણ મેં તને કોઈ કીધું? દુનિયાએ કીધું. મેં કઈ કીધું? સીએન ભોય તને એમ કીધું કે દાદુ ઓમ છે? ઉભા રહો. પહેલી આપણે ઝઘડાની શરૂઆત ગણો કે ના ગણો. હું દિયોદર હતો, તમે સતરાડા આયા. હું તો કોઈ પૂછ્યા વગર આયા, ભલે આયા, ગમે તે કર્યું. તમે ગૌશાળા આયા બેઠા, મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે? મારામાં પાપ હોત તો હું તમને લોકેશન સેન્ડ કરો. મેં તમને લોકેશન સેન્ડ કર્યું. આપણે મેં તમારા હાથમાં જ લીધો. તમે કીધું મારો મોબાઈલ પેલા ભાઈએ હેક કરે. તમે શું કીધું કે મારો મોબાઈલ પેલા ભાઈએ હેક કીધો છે, મારો મોબાઈલ ખોલાવો. તો મેં તરત ફોન કર્યો કે ના કર્યો? મેં તમારો એક ફોન કાપ્યો, રિસીવ ના કર્યો, બ્લોક કર્યો? તમે મને કહો. પછી કર્યો તમે બ્લોક? મેં પેલા ગાળું બોલી એટલે તારે આવું ચમ કરવું પડ્યું? કર્યો કે ના કર્યું? આ ભૂલ કોની છે? હું કોઈ ભૂલ કોઈ મારી નહીં, કોઈ તમારી નહીં. ભૂલ ત્રીજા વ્યક્તિ એને મોબાઈલ લીધો તમારો. એ 4 જણા કોણ લઈને આવ્યું? 4 જણા. પણ મને શું ખબર છે કે એને પેટમાં શું પડ્યું છે? એને અપડેટ મારવાના બદલે એને શું કર્યું? તોય મેં આમ કીધું મેં કે રાજુભાઈ ખાલી યુટ્યુબ ચેનલ તમારે જોતી હોત ને તો તમે એમ કીધું કે રાજુભાઈ ચેનલ તમે ભલે બનાવી, પણ તમે જે પણ મહેનત કરી છે, તમે 12 મહિના 16 મહિના જે મારી પાછળ બગાડ્યા છે, તમે બધી રીતે ખોટા છો, ખાતા છો, એ તો કે ભગવાન માતાજી સાબિત કરશે. પણ કે મારે ચેનલ જોઈએ છે, મારા વિડીયો ચાલી રહ્યા છે, મારે ચેનલ જોવે છે, મને આપી દો, તો હું ના આપત. પણ તમે ડાયરેક્ટ આવી અને મોબાઈલ આપો. મેં મોબાઈલ આપ્યો તમને. તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા. આ તો મને પછી મેં જ્યારે મોબાઈલ આવ્યો મારા ઘરેથી તો ખાલી ઓનલી નંબર જ આવ્યો. કીધું હારો સેવ કરેલો હતો નંબર. આ તો કીધું કંઈક ક્લુ છે, જવા દો. ફરીથી પાછો આપણે સંજુભાનો ફોન આવ્યો. મને આ વસ્તુમાં કશું ખબર નહીં, પણ તમે ફોન કરી મેં એવું કીધું કે રાજુભાઈ ચિંતા છોડો, તમારો મોબાઈલ ચાલુ થઈ જાય. મેં હોમે ગાળો બોલી કે તારા મોબાઈલમાં તો આવું કરવાની જરૂર હતી, તારામાં તો આઈડી લોગિન કરવાની વાત હતી. આ બધું કર્યું મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નહીં. તમને કઈ કીધું મને કહો કે તમારું ન રાખ્યું? તમને કહો કે તમને મેં ગાળ બોલી, તમે મને કહો કે તમને ભય સિવાય મેં તમને કોઈ વસ્તુ કીધું હોત તો? પણ મેં તમારું શું ખોટું કર્યું? મેં તમારા જોડે 4 રૂપિયા ચરી ખાધા. એટલે હું તમને પૂછું, આ 4 વિડીયો જે નાખે એ પ્રેમથી ડિલીટ મારી દો.
ના, મને પહેલા તો જવાબ આપવો પડશે. મેં તમારા કયા રૂપિયા ખાધા છે, કયા માણસ. આ ડિલીટ માર દો, બધું રેડી થઈ જાય. આ ડિલીટ માર દો. આમાં શું વિખવાદ ના ચેતનભાઈ, એમ તો તમે જો સુધી મને જવાબ નહીં આપો ને, મારા ગામમાં આવીને તમે ગામ ભેગું નહીં કરો ને ત્યાં સુધી હું ચેતનભાઈ પ્લીઝ માફી માંગુ છું, બરોબર? ત્યાં સુધી કશું ડિલીટ નહીં કરું. તમે એવું મને સાબિત કરી આલો કે મેં આખા સતરાડાના કે આખા બનાસકાંઠાના કના જોડેથી રૂપિયા ચરી ખાધા. તમે તાર હું કહું છું ને કે સોમવાર હું આવું છું, તમે આવો અહીંયા ગામમાં આપણે ભેગા, તમે ગામમાં વિડીયો ડિલીટ મારજો ને પ્રેમથી આપણે માતાજીના નામથી સમાધાન કે વાત કરીને પૂરી થઈ ગઈ. હું એવી રીતના સમાધાન નહીં કરું, બરોબર? મોત કબૂલ છે, પણ આ રીતે હું સમાધાન નહીં કરું, આ રીતે વિડીયો ડિલીટ નહીં મારું. તમે પહેલા જ મને જે કીધા છે પ્રશ્નો એના મારે પહેલા જવાબ જોઈએ તમારા વિડીયોના મારફતે, કે મેં લીધા હોય તો બરોબર છે, હા તો હું સાબિત કરી બતાવીશ. નહીં લીધા હોય તો તમારે એનો જવાબ આપવો પડશે. મેં સતરાડા ગામમાંથી કયા સરપંચ જોડેથી, કયા મંત્રી સાહેબ જોડેથી, કયા દૂધ ડેરીના મંત્રી સાહેબ જોડેથી, કયા ગામના કોઈ સભ્ય કે સરકારી માણસ જોડેથી રૂપિયા લઈ એને ધાક ધમકી આલીને રૂપિયા લીધા છે મેં, આ સાબિત તમારે કરી આલવું પડશે. તમે તારા ગામમાં આવો, તમે બધું થઈ જાય, પણ હું એમ કહું કોઈ વિખવાદ કર્યાથી કોઈ વધવાનું તો કોઈ મળવાનું નહીં. હું તને એક વસ્તુ કહું, અને મારે તારે કોઈ એવી દુશ્મની નહીં. વિખવાદ તમે શરૂ કર્યો છે, વિખવાદ મેં શરૂ નથી કર્યો. ઠીક છે, મેં શરૂઆત નથી કરી, તમે કરી છે. હું જેલમાં હતો, મને કઈ ખબર જ નથી, બરોબર? હું જેલમાંથી છૂટીને આવ્યો એટલે મેં વાભળ્યું કે ચેતનભાઈ તારા વિશે આવું કહેતા હતા. મેં કીધું ભાઈ આપણે રૂપિયો ખાધો નથી અને આપણે ગૌ માતાના ન્યાય. ચેતનભાઈને પૂછ્યું, તું છૂટીને આવ્યો, તું હોજના મારા મંદિરે પગે લાગવા આવ્યો, તો મેં હું ફોન કર્યો, મેં ભગાભાઈને ફોન કર્યો, મેં તને ફોન કર્યો, મેં કીધું હતા કે અમે નીકળી ગયા, તો કીધું હું આવતો હતો ઘરે. હા, તો મારા મનમાં એવું હોત તો હું તને પાછો ફોન કરત. ભાઈ તમે તો ક્યાંક ફોન કર્યો છે, આ તો વિડીયો વાયરલ કર્યો એટલે તમે મને ફોન કર્યો છે ને. એ દાડે તો વિડીયો વાયરલ કર્યો હતો, અત્યારની વાત છે. એ તમારા મોઢેથી જ તમને શબ્દો કહેવા પડે છે. હવે તમે 2 મહિને મને એમ કહો છો કે રાજુભાઈ વિડીયો ડિલીટ મારજો. હવે તમે વસ્તુ વિચારો કે કોઈ પણ સાધુ હોય, સંત હોય, ગાડીપતિ હોય, કોઈ બી હોય, મારે કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી, બરોબર? હું તો આમે જીવન જીવતો હતો, આમે 38 વર્ષ તો થઈ ગયા છે. 2 વર્ષ જીવીએ કે 4 વર્ષ જીવીએ કે કાલે મરી જઈએ, એનાથી કોઈને ફરક પડવાનો નથી. નાની ઉંમરના હમણાં પ્રથમ દિવસે મારા એક પંચાલનો છોકરો 17 વર્ષની ઉંમરનો મરી ગયો છે. હવે ચાલ્યો આવતો બિચારો, બોલો. એટલે મરવાની મને કોઈ પરવા નથી, પણ તમે જે અત્યારે ખોટું મારા વિશે વિખવાદથી કોઈ કશું જ હાસિલ થવાનું નહીં. આવા વિખવાદથી હું હાસિલ થવાય? પણ તમે હું નોખા રહેવું એ જ રહેવાનું છે ને, બીજું રહે. હું શું કહું છું, શરૂઆત તમે કરી છે, તમારે જ લાવવો પડે. આવા બધા વિડીયો નોખશે, પબ્લિક તને ભરાવાની છે, મને ભરાવાની. તું હું અમે છત્રીનો ઓકળો બનીને દેવું, બીજું શું થવાનું? બને તો મારું સાનિધ્ય બંધ થઈ જાય, હું ધૂણવાનું બંધ કરી દે, મારું સાનિધ્ય બને, પબ્લિક આવતી બંધ થઈ, પછી તને કાલદાન શાંતિ મળી જાય. જો ભાઈ મારે સાનિધ્ય બંધ કરાવવું તો મને લોકો કેટલાય કહે છે કે આ લાઈન ફેલાવવાનું ના ભાઈ, મારે કોઈ લાવવા નહીં, મારે કોઈ સાહેબોને એવા નહીં ખાલી ખોટા પેલા કરવા, ને કોઈને મારે વચ્ચે પાડવા નહીં. હું મારી રીતે લડી ગઈશ. જ્યારે ચેતનભાઈને જરૂર હશે ને મારી ઉપર ફોન કરશે. અત્યારમાં જ એક ફોન આવ્યો હતો મારી ઉપર સતરાળાથી, તમે જ કરાયો હતો ને. એટલે હું તો શું કહું છું કે કોઈ વિખવાદ કર્યા કોઈ તારણ માં છત્રીનો ઓકળો થવાનો નથી. હું પૂછું એનો જવાબ કેમ નથી આપતા? અત્યારમાં થવાનું નહીં. અત્યારે ભડાથમાં તમે ફોન કોઈને કર્યો તો 2 દિવસ પહેલા? કાલે મારી પાસે આવીને ગયા. હા, કે ભોજી અમે તમારો વિડીયો રોજ જોઈએ છે, આ તમારા વિશે નોખે આ છતાં, એટલે ભરડત વાળા ભાઈએ છતાં ફોન કર્યો, કીધું ભાઈ આ મોણા નોખે પ્રેમથી આપણે જે હોય પતાઈને પાર કરો. હા, મેટર આપણા બેની છે તો ક્લોઝ કરવા કોણ આવશે? પણ તમે આવો ને સોમવારે, આપણે સોમવાર મળીએ. ના આમ ક્લોઝ કોણ કરશે? તમે ફોન કરાવશો, 500 ફોન કરાવશો. હું મારી રીતે સાચો છું જૂઠો છું મને ખબર છે, તમને ખબર છે કે હું સાચો છું જૂઠો છું, બરોબર? તો તમારે ક્યાં ફોન કરાવવાના આવે છે? મેં પહેલા વિડીયોમાં કીધું છે કે મને કોઈના ઉપર ફોન કરાવવા નહીં. તમે રાજુને ફોન કરો, મેં કોઈને કીધું નહીં. લોકો હાથે ફોન કરે છે, લોકો મારા ચાહક રહી રહ્યા ફોન કરે છે તેને કે ભાઈ તું આ બધું કેમ કરે. આ ગુલાબસિંહ એ અમને જે અમારો પાઠ કરતો એ અમને વિડીયો જોયો તો ડાયરેક્ટ એમાં લઈને તને ફોન કર્યો. ગુલાબસિંહ તમે નતું કીધું કે ફોન કરજો રાજુને? ના, ફોન કરવાનું નહીં કીધું, સમાધાન કરવાનું નતું કીધું. છે સમાધાન કરવાનું તમે ગુલાબસિંહ નતું કીધું? સમાધાન કહી તો ગુલાબસિંહે કીધું કે ભાઈ ચાલો તમારી બેન મેટર બેન સોલ્વ આઉટ કરો. તો કીધું ભાઈ મારે તો એનાથી કોઈ દુશ્મની છે નહીં. મેં કોઈ એનો કોઈ કોણો રોણો કોઈ કીધું નહીં, કે મેં કોઈ એને કોઈ ગાળું બોલી નહીં જાહેર ની અંદર, મેં કોઈ એને બોલતો ગાળું બોલતો કોઈ વિડીયો નાખ્યો નહીં. ગાળો બોલી હોય કે ના બોલી હોય, પણ કોઈને એમ કેવું છે ને ચેતનભાઈ
મેં તમારા વિશે ગાળો બોલતો વિડીયો ચો વાયરલ કર્યો હોય, ચો નાખ્યો હોય, ચો સોશિયલ મીડિયામાં નાખ્યો હોય, રાજુ એવો, રાજુ લુખો, રાજુ વિશે ખરાબ ચો બોલ્યો. તમે એમ કહો કે સીએન ભાઈ તમે મારા વિશે આવતી કે તમે વિડીયો નાખ્યો કે આ વસ્તુ નાખી. વિડીયો નાખ્યો તો સારું હતું, વિડીયો હજી નાખો તો સારું છે, બરોબર. દુનિયા વાતું કરે ચમ 4 વિડીયો નાખે, આ દાડો તને જવાબ નહીં આલ્યો. કને મને મારી ઉપર તો રોજે 50-70 ફોન આવે છે કે વિડીયો ચાલુ જ રાખો. એ તો હવે તારના સપોર્ટ વાળા એ તને કેવા ને કે ભાઈ ચાલુ રાખો. આસ્થાન માનવા વાળા છે, નથી માનવા વાળા નાસ્તિકી છે. હવે જે હોય લવારે એ રહ્યું વાત કરે, એ દાડે ટાળો કરવાનો તો એની રીતે ટાળો કરાયો તો. એ કાકોર વાળું એ વરણ વાળું એ રહ્યું એ ડાયફન કરે એ રહ્યું. પછી અમદાવાદ કેતનને પૂછી લેજો, કેતન તારું નામ એટલું સીએન ભાઈ પૈસા પાછા આલ્યા લીધા? કોણ કેતન? આપણે વરણવાળાની પેલી બેબલી જાય છે ને, કેતન નહીં, જયેશભાઈ અને શૈલેષભાઈ, એમના ઘરેથી તમે જે 28,000 લીધા એ પૂરા નથી આલ્યા. તેને પૂરા નહીં, તમે 28,000 તેને લીધા, 11,000 ભાડું નતું આલ્યું. 11,000 આલ્યા હતા, એમાં 11,000 પીડી કે મારી બેબી બીમાર છે તો કીધું હારું હું 11 ની બહાર નોખું છું. વાત આવી હોય ને કોઈ જયેશભાઈ ફોન કરવો હતા, કોમ્પ્રેસ મળ્યો કે જયેશભાઈ તમારી સોડીની બેબલી બીમાર હતી, હોસ્પિટલ માંથી પૈસા તેને આલ્યા હતા, ખાલી એટલું પૂછો, તમને બધા જવાબ મળી જાય. બરોબર. હવે પછી શું નામ છે, હવે પછી પેલા 2 પાદર વાળાના કઈક 28,000 રૂપિયા લીધા હતા, એમનું દુઃખ મટ્યું નથી. શું નામ? 2 પાદર ના કોક છે ભાઈ. છે 2 પાદર? હવે પાદર નું નામ કીધું છે, એમના કઈક દુઃખ મટ્યું નથી. એ મારી ઉપર ફોન આવે છે. પણ એ પાદર વાળો તો મને ફોન કરે ને, મારા ફોન 4 નંબરો નાખેલા છે. લીધા હોય તો કોઈ કહે કે ના લીધા તો કોઈ ખોટો આક્ષેપ. તમે અને પણ એવું તો જો ચેતનભાઈ, હવે નહીં કેવું તમને હમણાં ઘણું છે, હું તને કહું તાર પાસે ઘણું છે, પેન ભરેલું પણ હું એક વસ્તુ રાજુ જોઈએ, એ બધું વ્યાજ દુનિયા છે ને ચડાવે છે. જો એક વસ્તુ દુનિયા તને ચડાવે મને ચડાવે છે. મેં તમને શું કીધું કે ચેતનભાઈ હું તમારું એક પ્રૂફ નહીં છોડવાનું. મેં પહેલા જ શરૂઆતમાં કીધું હતું, જયારે પાલનપુર વાળા ચકુબેન ને મેં એ દિવસે કીધું મારી જોડે હારી એપ્લિકેશન છે, હું દરેકનો વિડીયો ઉતારી લઉં છું, તો હું જ્યાં સુધી ઘરની બહાર નીકળું છું બાકી રાખ્યું તો વિડીયો ઉતારવામાં મેં કોઈ વસ્તુ બાકી જ નથી રાખી. હું તમને છોડ્યા જ નથી. સીએન તો ઘરે તને બદનામ કરી નાખ્યો, તને પકડાઈ લે. પાછું જો તમારે અત્યારે ચાલુ ફોને સંજુ પૂછજો, આપણે બેન ડખો થવાનો હતો ને, મેં 6 મહિના પહેલા સંજુ કીધું હતું. પણ પીનો મારવા વાળાની કમી નહીં લ્યા. હું એક વસ્તુ પીનો મારવાની કમી નહીં. હું તો જો એક વસ્તુ મારા પેટમાં મારા મનમાં એવું તારા પ્રત્યે કોઈ એવું ખરાબ નહીં, આજ દાડોની નહીં આવ્યું. બાકી હું એક દિવસમાં ચેતનભાઈ ધારું ને તો તમારે સાબિત કરીને આલવું પડે. હા કે મેં આ કર્યું છે ને, આ છોકરી જોડે વાત કરતો હતો, હું આ સ્પામાં ગયો તો, આટલા સુધીના વિડીયો મારી જોડે આવી ગયા છે ઓલરેડી. આજથી આ બધું બંધ કરી દે અને સારી જિંદગી જીવ. જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને, એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ. સુખ શાંતિથી સાંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભલામણ ન કરશો, આવા લુખ્ખા જોડે ન રહેશો, કારણ કે આમાં તમારી બદનામી થાય છે. કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો. સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ. તો મિત્ર, તું, નેમાભાઈ, ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું હતું, એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે. પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે, રોજે રોજ નાખીશ, બરોબર? એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડીયો આવશે. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો. તમને સાચો વિડીયો લાગ્યો હોય, રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો. મિત્રો, આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે. આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી. જે પણ પરમ પૂજ્ય લખાવે છે, આ છે તે છે, એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે. આની કોઈ ઓકાત નથી. આને આવો કને પરિપત્ર આપ્યો છે, આવું ન લખાવી શકે. મિત્રો, તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે, આ ગાદી બંધ કરવાની છે. તમારા સાથ અને સહકારથી, પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે. આજે આપણે અરજી કરી દીધી છે 3 જગ્યાએ. એટલે મિત્રો, આવતીકાલે શું થાય છે જોઈએ. તો અત્યારે આટલું. જય દ્વારિકાધીશ, જય